આજે અમે ચાલુ વરસાદમાં મુલાકાત લીધી છે નિકોલ વિસ્તારના સંગત કોમ્પ્લેક્સમાં સંગત ચોકડીએ, જ્યાં સામે કોર્પોરેશનનો સ્વિમિંગ પુલ બને છે અને જીમ બને છે ઓલિમ્પિકને લઈને, અને એની સામેના દ્રશ્ય તમને બતાવીશ, કેમેરામેનમાં બતાવીશ અને સંગત કોમ્પ્લેક્સના ચેરમેન શ્રી જોડે અમે વાત કરશું. સાહેબ, કેટલા ટાઈમથી અહીંયા સમસ્યા છે તમારી? હું જ્યારે 2009 આવ્યો ત્યારનું ત્યાં પોઝિશનની હાલત છે. અને કેટલું પાણી ભરાય છે? પાણી તો ઘણું બહુ ભરાય છે. અમારા બીજા પગથિયા પાણી આવી જાય. આ તો કેટલા ટાઈમથી ભરાય હોવાનો કોઈ ઉકેલ જ આવતો નહીં. આ ગટરો છે ને લોક થઈ ગયેલી છે. આસીસી રોડ છે અને અહીંયાથી આ 10 વર્ષથી પાણી ભરાય છે. ચોમાસા પહેલા પ્રી મોન્સૂનમાં ગટરો સાફ કરવામાં આવી હતી? ના, ગટરો સાફ કરી જ નહીં. ગટર સાફ નહીં થઈ હતી. સરકાર કહે છે પ્રી મોન્સૂનની કાર્યવાહીમાં અમે ગટરો સાફ કરી આ કરી, પણ કશું જ કરવામાં આવ્યું નથી. જે સંગત કોમ્પ્લેક્સના ચેરમેન સાહેબ શ્રી કહેવા માંગે છે, અને અહીંયા તમે પાણી જોઈ શકો છો કેટલું પાણી છે. સંજય પ્રજાપતિ, कैमरामैन विपुल प्रजापति, निकोल, अहमदाबाद। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।